ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. પ્રકાશનું પર્વ એટલે દિવાળી અને દિવાળીના પર્વ પર લક્ષ્મી પૂજન, ચોપડા પૂજનનું વિશેષ મહત્વ છે. પરંતુ આ વર્ષે કોરોનાના કારણે ચોપડા પૂજન પર ગ્રહણ લાગ્યો છે. કોવિડના કારણે મંદિરમાં ચોપડા પૂજન મોકૂફ રાખવામાં આવ્યા. આથી ઓનલાઈન ચોપડા પૂજન લોકો કરી રહ્યા છે. અને આ સાથે અમદાવાદની વાત કરીએ તો ભાગવત વિદ્યાપીઠ, કુમકુમ મંદિર સહિત અનેક મંદિરોમાં ઓનલાઈન ચોપડા પૂજન કરાવવામાં આવી રહ્યું છે. વિદેશથી પણ વેપારીઓ ઓનલાઈન ચોપડા પૂજનમાં જોડાયા. આ અંગે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા રાજલ બારોટ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. રાજલ, આ વખતે ઓનલાઈન ચોપડા પૂજન કરવામાં આવી રહ્યું છે. કયા પ્રકારની તૈયારીઓ? જી ગીતા, ખાસ કરીને ઇતિહાસમાં કદાચ પહેલી વખત એવું બની રહ્યું છે કે દિવાળીના પાવન પર્વે વર્ચ્યુઅલ ચોપડા પૂજન થઈ રહ્યું છે. જે રીતે અત્યારે કોરોનાનો કાળો કેર વર્તાઈ રહ્યો છે તેને ધ્યાનમાં રાખીને અમદાવાદના અનેક મંદિરોમાં જ્યાં વિધિવત રીતે જ ચોપડા પૂજન દર વર્ષે થતું હોય છે, પરંપરાગત રીતે થતું હોય છે, આજના દિવસે તો લક્ષ્મી પૂજનની સાથે સાથે સરસ્વતી દેવીની પણ પૂજા કરવામાં આવતી હોય છે. અને વેપારીઓ બંધુઓ જે હોય છે તે પોતાના ધંધા રોજગાર માં બરકત આવે તેના માટે આ ચોપડા પૂજન કરતા હોય છે. પરંતુ આ વખતે જે પૂજાની જે પદ્ધતિ છે તેમાં પણ બદલાવ આવ્યો છે અને હવે લોકો વર્ચ્યુઅલ ચોપડા પૂજનમાં લોકો દેશ વિદેશથી ભક્તો જોડાતા હોય છે, વેપારીઓ જોડાતા હોય છે. અને અહીંયા આગળ વિધિવત રીતે અમદાવાદના સોલા ભાગવત વિદ્યાપીઠમાં પૂજા અર્ચના કરવામાં આવી રહી છે. ખાસ કરીને લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ અહીંયા આગળ પાલન કરી રહ્યા છે, કારણ કે ખૂબ જ ઓછા લોકો અહીંયા આગળ આવ્યા છે, અહીંયા આગળ દર્શનનો લાભ લેવા માટે આવ્યા છે. આપણી સાથે કેટલાક લોકો પણ છે, તેમની સાથે વાત કરીશું. આ વખતનું જે ચોપડા પૂજન છે દર વર્ષ કરતાં અલગ છે. તમે અહીંયા આગળ આવ્યા છો, કેવું લાગી રહ્યું છે? અમને ખૂબ જ અલગ ફીલ થઈ રહ્યું છે આ વખતે. દર વર્ષે અમે ચોપડા પૂજનમાં અહીંયા આગળ ભાગ લઈએ છીએ, પણ દર વખતે અમારી સાથે અમારા પરિવારજનો અને અમારા મિત્રો પણ હાજર હોય છે. આ વખતે ખૂબ જ નજીકના મંદિરના સભ્યો જ હાજર છે. ખાલી અમે એવી પ્રાર્થના કરીએ છીએ આ વખતના ચોપડા પૂજનમાં કે કોરોના મહામારીનો જલ્દીથી અંત આવે અને અમે નેક્સ્ટ યર જે પ્રમાણે યુઝ્યુઅલી ચોપડા પૂજનનું આયોજન કરીએ છીએ એ પ્રમાણે કરી શકીએ. તો લોકો પહેલાં તો પોતાના પરિવાર સાથે અહીંયા આગળ ચોપડા પૂજનનું આયોજન થતું હતું અને લોકો પરિવાર સાથે મનાવતા હતા. પરંતુ આજે માત્ર મંદિરના જે સભ્યગણ છે તે લોકો જ આવ્યા છે. ગીતા, ખાસ કરીને દિવાળીનો જે પર્વ હોય છે તે એવું કહેવાય છે કે અંધકારમાંથી પ્રકાશ તરફ, એટલે કે તમસોમાં જ્યોતિર્ગમય આપણે વાત કરતા હોઈએ છીએ. ત્યારે આ વર્ષે ખાસ કરીને આજે કોરોના કાળમાં જે અંધકાર છવાયેલો છે તેમાં આવનારું જે નવું વર્ષ છે તે તમામ લોકોના જીવનમાં પ્રકાશ લાવે તેના માટે લોકો આજના દિવસે પ્રાર્થના કરી રહ્યા છે. અને જલ્દીથી આ કોરોનાની જે મહામારી છે તે પૂર્ણ થાય તેના માટે અહીંયા આગળ લોકો સરસ્વતી દેવી તેમજ લક્ષ્મી દેવીને અહીંયા આગળ પૂજન અર્ચન કરી રહ્યા છે. અહીંયા આગળ જે મંદિરના જે મુખિયાજી છે તેમની સાથે પણ વાત કરીશું. મુખિયાજી, ખાસ કરીને કઈ રીતનું આયોજન કરવામાં આવ્યું છે? દર વર્ષે મોટી સંખ્યામાં લોકો બેસતા હોય છે. આ વખતે ઇતિહાસમાં પહેલી વાર એવું બની રહ્યું છે કે વર્ચ્યુઅલ પૂજા. સર્વપ્રથમ આપ જે જોઈ રહ્યા છો તે વિકટ પરિસ્થિતિની અંદર જે કોરોના નામની જે મહાબીમારી ચાલી રહી છે એના અનુસંધાને ચોપડા પૂજનનો જે વર્ષ પરંપરાગત અમારો જે નિયમ છે તે આ વખતે થોડો અધૂરો રહ્યો એવું લાગે છે. 100-200 જણાની સંખ્યાની અંદર દર વર્ષે અમારા હોલની અંદર ચોપડા પૂજન કરવા પણ વૈષ્ણવો હોય છે. આ વખતે થોડુંક દુઃખ થાય છે કે વૈષ્ણવો લાભ લઈ રહ્યા નથી. પણ વિશેષ અમે એ આયોજન કર્યું છે કે જે ટેકનોલોજીના માધ્યમથી, મોબાઈલના માધ્યમથી ઓનલાઈન વૈષ્ણવોને ચોપડા પૂજન અમે કરાવી રહ્યા છીએ. કારણ કે અમારા ગુરુજીઓ અને વિદ્વાન બ્રાહ્મણો અહીંયાથી ચોપડા પૂજન કરે અને વૈષ્ણવો એમના ઘરેથી સરસ રીતે ચોપડા પૂજનનો લાભ પણ લઈ રહ્યા છે. અને જે વિધિવત થાય છે તે આપ અત્યારે નિહાળી રહ્યા છો.